દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના થઈ કારમાં, એના અનુસંધાને જે પોરબંદર પોલીસને સૂચના મળેલી છે, એના અનુસંધાને દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અને જિલ્લાની જે આપણી મુખ્ય બ્રાન્ચો છે, એલસીબી, એસઓજી, પેરોલ, આ બધાની ટીમો ગઈકાલે બનાવવામાં આવી હતી. જે આપણા એવા સંવેદનશીલ વિસ્તારો છે, ખાસ કરીને કોસ્ટલ પોરબંદરનો જે દરિયા કિનારો છે, એ તમામ જગ્યાએ પેટ્રોલિંગ, અવાવરૂ જગ્યાઓ જે છે, લેન્ડિંગ પોઈન્ટ, આ બધાનું ચેકિંગ કરવામાં આવેલું છે. દરિયાઈ પટ્ટે જોઈએ તો ગુંદાળી, એની પછી આપણું ગોસા અને હર્ષદ ચેકપોસ્ટ, આ ત્રણે ચેકપોસ્ટ, પછી કુતિયાણા બાજુથી ચોટા, જામનગર ટી પોઈન્ટ છે, અને સિટીમાં વીરભનુની ખાંભી અને જ્યુબિલી, આટલી જગ્યાએ સઘન વાહન ચેકિંગ કરવામાં આવેલું છે કાલ રાત દરમિયાન. આ ઉપરાંત ગઈકાલે રાત્રે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને આજના દિવસમાં એરપોર્ટ, જેટી જે છે, અસ્માવતી ઘાટ, સાંદીપની મંદિર અને આપણા લેન્ડિંગ પોઈન્ટ જે છે, આનું બીડીડીએસ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવેલું છે. આ ઉપરાંત જે આપણો કોસ્ટલ રૂટ છે, પોરબંદરથી માંડીને મિયાણી, આનું બી સંપૂર્ણપણે બીડીડીએસ કરાવવામાં આવ્યું છે.